હવે અમારે સંતો આગળ આવવાનો સમાજ તો છે, પણ આ વિડીયો એટલા માટે દઉં છું કે આજે આપણા સનાતન ધર્મને જે ધક્કો લગાવડે આને હું આતંકવાદી કહું છું, કારણ કે અખિલ બ્રહ્માંડના માલિકથી મોટો કોઈ છે જ નહીં. અને જેને જેને ગુણગાન ગાયા છે નેતિ કીધું. અને આજકાલની અને જેને કહેવાય કે એસેમ્બલ કંપની, આને કંપની કહું છું, એસેમ્બલ કંપની હરામનું ખાઈ જેમ આવે એમ બફાટ કરે છે, લખવા માંડ્યા. શું એના ઘરનો ધંધો છે, કાયદો છે, અને કોઈ કહેવાવાળું નથી. કારણ બાપુએ આદેશ કરી દીધો છે મા મોગલની કૃપાથી. અને તમામ સાધુ સંતોને કહેવાય ગયું છે કે બાપ તમે હવે અનુષ્ઠાન માથે બેસી જાઓ. નીલકંઠ ચરણ સ્વામીની શ્રી કૃષ્ણ પરની ટિપ્પણીએ ઉગ્ર સ્વરૂપ લીધું. કબરાવ ધામના ગાદીપતિ બોલ્યા, આ એસેમ્બલ કંપની હરામણું ખાઈ બફાટ કરે છે, આતંકવાદી છે. દ્વારકાધીશ શ્રી કૃષ્ણ અંગે સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી નીલકંઠ ચરણદાસજી દ્વારા કરાયેલી ટિપ્પણીને લઈને હવે મોગલધામ કબરાવના ગાદીપતિ મનિધર બાપુએ આક્રોશ વ્યક્ત કર્યો. આમ હવે આ મુદ્દાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. મનિધર બાપુએ શ્રી કૃષ્ણ પરની ટિપ્પણીને લઈને કહ્યું હતું કે આ એસેમ્બલ કંપની હરામનું ખાઈને બફાટ કરે છે, પૈસા આપવાનું બંધ કરો. આને કોઈ કહેવાવાળું નથી. મનિધર બાપુએ જણાવ્યું હતું કે હું મોગલધામ કબરાવથી ચારણ ઋષિ કહું છું કે સનાતન ધર્મને જે ધક્કો લગાવ્યો છે આને હું આતંકવાદી કહું છું, કારણ કે અખિલ બ્રહ્માંડના માલિકથી મોટો કોઈ છે જ નહીં. આને હું કંપની કહું છું. આ એસેમ્બલ કંપની હરામણું ખાઈ જેમ ફાવે એમ બફાટ કરે છે. અમે તલવાર પણ ઉપાડી જાણીએ એ તાકાત છે. તમામ સાધુ સંતોને કહેવાયું ગયું છે કે બાપ તમે અનુષ્ઠાનમાં બેસી જાઓ જ્યાં સુધી આપણા શંકરાચાર્યની સામે અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પાસે માફી ન માંગે, લખાણ ન આપે, ત્યાં સુધી આને માફ નથી કરવાના. અનુષ્ઠાનમાં નાના મોટા બધા સાધુએ બેસી જવાનું છે. હું બુધવારે બેસવાનું છું. જરૂર પડે ધર્મ માટે ખપી જવા માટે તૈયાર છું. અમારા માટે 2 વસ્તુ છે. સુધારાના 2 શબ્દો આપીએ. કા લડાઈ કરી અમે તલવાર પણ ઉપાડી જાણીએ એ તાકાત છે, કારણ કે અમારી માએ પણ ધર્મ માટે યુદ્ધ કર્યું છે. તો મિત્રો, હવે આ વિવાદ ક્યાં સુધી જાય છે તે જોઈએ, અને આના ઉપર તમારો શું અભિપ્રાય છે તે કોમેન્ટમાં લખો. ધન્યવાદ.